રામ રામ ને જય નથરાજ બધાની કી મજામાં, બધા મજામાં હોય ને હસતા ખેલતા હોય, બરોબર. તો આજ તમે બધા કેટલા દિવસ કહો કે તમારી મમ્મીને દેખાડો, તમારા ઘર વિશે બધું બતાવો. તો આજ આપણી માની હાલો આપણે બતાવી દઈએ, વાતચીત કરી લઈએ બાપાને, પછી ધીરે ધીરે એને બ્લોગમાં લઈ લેવું, કારણ કે હે ને મગજના બહુ તીખા, એટલે પછી મને બીક લાગે હવે મારી કે લે તો વિડીયો ચાલુ હોય, એટલે આજે મમ્મી અરે તમારે બધાને વાત કરાવી દો, મળાવી દો. કાયમીથી કાયમી મમ્મી હવે મમ્મી દીકરો બ્લોગ બનાવીશું અને તમને હસાવીશું, કોમેડી કરાવીશું. તો જો મમ્મી અહીંયા હે, લઈ લો. આ છે મારી મમ્મી, અને આજુ પોરી ગોતો તે હે ને ખમીસ લેવો તો તે ખમીસ જોવા મેં કેવું લેવા, તમે જોવો જોવો જ એમાં કેવું લેવા. બધાને સીતારામ સીતારામ, બધાને મજામાં ને? હા બધા મજામાં જ મજામાં હે. હા મારી કમેન્ટ કરી દી હે, અટણ બોલી હે ની કમેન્ટ કરી દી હે આપણે. તો ખમીસ જોવો લે કેવું કે અસલ માં મસ્તી નું ખમીસ લેવા અમકો જોઈ લે જરાક કેવું કે. તો પોઈથી લેવો 500 રૂપિયાનો મેળ આવે ગોતો ગુજરીમાંથી, ના ના દુકાનેથી લેવો. હું દેખાડતો તો કેવું કે એમાં જોવો તો આ એક કલર ને તાવો તે ખમીસ લેવો, બરોબર હે ને? અસલ મસ્તી નું. હાલો તો વાતચીત કરી લઈએ. માં થોડુંક ખેતરમાં કામ હે તો કરતો હોય, નકર બાપુ આવી ને વરે ખીચક્યા હે, થોડાક બી વાવવાના હે તે વાવે, પછી વરે બ્લોગમાં પાછા વરે વાતચીત કર્યું. તો બનાવી તો બ્લોગમાં કે નહીં જાતા નહીં, બરોબર. તો ગાઈસ પાછા નીકળે ગયા. જો આપણે હે ને બી થોડાક વાવવાના ઉતા કાંક ખાસા રેગા ને વાવવાના હે. તો જો આ મીકો હાલો બુરી આવા અને થોડાક વાવે દઈએ આપણી. તો જો આપણે વાવવાના હે. હા હે ને કાંક ખાસા પડે કે કાં આમાં નીંદરમાં ઝોલામાં ખાસા પડે જાય. અમુક અમુક જગ્યાએ રહી જાય ને તો પાછું વરે પહેલેથી વાવવું પડે, નકર વરે રહી જાય ખાલા, પાછા ઉગે નહીં. એટલે જો આ કોદારીને તો પડી હવારી કોઈક આવ્યું હતું વાવવાથી, પાછા નહીં વાવવાના હોય એવું. પાછો હું આવ્યો જો આ હે ને ટીટોળીને ઈંડા આવતા તમને દેખાય. અત્યારે લગભગ પોટા થઈ ગયા. ટીટોળી બોલતી ને કીની ગઈ હોય રામ જાણે. ત્યાં જો અમે ઈંડા આવતા તે એટલું મૂકી દીધું હતું વાવવાનું. તો મેં કહું આ ભમરાળી આ ઈંડા મૂકે તો મેં કહું હા ઓરડી હે મારી જાય, એ ઓરડી ઉપર મૂકતી હોય તો મેં તો આલામો થાય અને આને જ મૂકે ઈંડા. તો એ સારું હે ને જગ્યા એટલી મૂકી દીધી. હાલો તો જા હે ને બે ખાસા જવા કરા પીડ્યા ખાલા, જ્યાં કોદારી પણ આ બે ખાલા હે ને એ વાવવાના હે. તો મેં કહું હાલો હું વાવે જ ના, અને 2 ખાસા ઓલી કોરા હે, જો ઓલી કોરા થાંભલા કોરા, તો એ વાવવાના હે. હાલો તો વાવા દે ને કે બાપુ દેખે કોને વરાગે. મને બાપાને બીક બહુ લાગે, તો કે બધાને લાગતી પણ મને બહુ લાગે, કારણ કે મને પૂછ્યા ગાસ્યા વગરને મારવા માંડે, એટલે મને બહુ બીક લાગે. હાલો તો એટલા વાવે દે હો. તો જો આ ખાડા ખોદે લીધા, બરોબર મેં, અને જો આ બી હે ને નાખી દીધા ખાડામાં. જો આવી રીતના, જો આવી રીતના બી આ ભમરાઈ જાતની વિશે કી ઉગતા નહીં હોય મને ખબર જ પડતી. ગાઢે જતું રહેતી રામ જાણે કાં હોય. જો આવી રીતના ખાડામાં નાખી દીધા. અમુક અમુક બી ઉગતા જ નથી કાં હોય ભમરાઈના, કોઈ ગાઢે જતું હોય કે કોઈ ખાઈ જતું હોય કે. તો આ કેટલા નાખવા પડે. જો આ બે શેર વાહ હે, થોડાક ખાડા આ હે, જા પીડા 6-7 ખાડા અને 6-7 ખાડા આ હે. એટલા બી મેં કોણ ખાઈ જતું હે, ખાઈ જતું હોય તો ગોર્યું પણ ક્યાં ખાતા હે ભમરાઈના. અને એની જાતની વિશે મારું જ ખેતર જડે ખાવા સારું સારું. હાલો બુરે જાય. જો આ હે ને પેગીથી બુરવું જોઈએ જાય જાય. બીજી લીલી માંડવી ઉપડે ગઈ ભેગી, આ બી બુરવા કામ કરવું એવું ખાડામાં આવું ઉગાડવા તો ખરી ને જોવો તા. હાલો તો બી સોંપાઈ ગયા અને એવું ઘેર જા અરે મારી વાતચીત કરા મમ્મીએ. તમે મને એક વાત કરજો કે હું હાવ દેહી ભાષા બોલાતો તમને મજા આવી છે કે થોડી ફેશનની ભાષા બોલા કે આમ ને તેમ ને એમ બોલા કે હાવ ગુજરાતી બોલા, જરાક તમે મને એ કમેન્ટ કરી દીધો, બરોબર. તમને કઈ ભાષા સાંભળવી મજા આવે તો એ ભાષામાં વાત કરી, કારણ કે હું તો હાવ ગુજરાતીમાં જ બોલા. તો તમને મજા આવે કે નથી આવતી કે મને જરાક કીજો, બરોબર. તો એ ઘેર જઈએ અને માની કેતી વરે ચા પાણી મૂકી દઈએ, તો ઘૂંટડો મારે વરે કરીએ ખેલ ઘેર જઈને કંઈક. હાલો તો જા એટલા બી વેચ્યા, બી તો જાજા લેવો તો હું આ બીજું કમડોલું હતું એટલે વાવી દીધા અને ઘેર જ્યાં, બરોબર. તો આવતો રહ્યો બી વાવે એ હે ને એક અમારે વલ્લો હે ને વલ્લા બગલા બેઠા રાખે ને, એટલે બગલા આવે ને ધોરા એ ભમરા સડાઈ જાય, પછી ઉડે જ નહીં, સડક્યા રાખે ને બધું બગાડી નાખે. સાદ ને પડ્યો હોય ને મોગોટો ને બધાને પૂરું કરી દે, ઉડાડવા જોઈએ. જો મારી માં જો વાહિંદા નાખે, માં નાખવા લાગે કે કામ હું નાખવા લાગો, મને એવું કઈ ન હોય. જો જોરી કડક કડક નાખવા લાગે મજા આવે ને તો, નકર પછી પડ્યા નહીં તો પછી નાખે ઘરના, પછી બહુ ઉપાધિ ન કરાવે કામ, પછી કેટલું કરવું મારે નોમાં.
હે હા એટલી વાર બગલા ઉડાડવા જશે એવું ભમરા સળે જાય વલ્લા પણ સેટકા રાખે કામ કરવું લ્યો તો એવું વલ્લો હોય જોવો જોઈએ જબ્બર દેખાય એમાં સળે જાય ઉપર હે ને વલ્લો એમાં ઉપર બેસાય એમાં પાણો માં ઉડાડવા જાય જયારે પાણો ગોતેલા આમાંથી ઠાવકો પાણો ગોતે અને ઉડાડવા જાય નખાય હુટ 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 અમારા ઉઠતા જો અમારા કૂતરો એની જમ દેખે બગલાને જો ઉડાને એટલે વાહ જ ધોળે સીધો મને લાગે હાથમાં કાવા જાય તો બોચ્છું ખેડવે લ્યા ન હાય ન બગલાને હાવ જમ દેખે હું આમાં હે ને કાયમી 6 વાગે ને એટલી ભગવાન ચાલુ કરી દે બરકે ને લેવે કે હાલો બગલા ઉડાડવાનો ટાઈમ થયો બગલા બેહાઈનો વાંધો ને બીજું કઈ હેઠો ને ઓલું પડ્યું હોય ને સાઈડ ને મગબતું એમાં સરકુન પડે એટલે બગડી જાય પછી ઢોર ખાય નહીં એટલે ઉડાડવા પડે નકર બેહવામાં કઈ વાંધો ન હોય બે બેઠા જોઈએ આમાં પણ ઘડીક વાર ઉડી જાય ને ઘડીક વાર બેહે એવા છે ગાય થોડા જાય ઘડીકમાં તો ગાઈસ આજનો બ્લોગ આયા સુધી હતો બરોબર જો તમને આવી વાતચીત કરાવી મમ્મી આરે અને હવે કાયમી વાતચીત કરાવી હું કાયમી મારા બધા જે પરિવાર છે હગાવાલા છે ને આપણે વિડીયો બનાવશું મોજ મસ્તી કરતા રહેવું અને તમને હસાવતો રહે રાજી કરાવતો રહે તો આજનો બ્લોગ અહીંયા સુધી હતો અંધારું પર થઈ ગયું વિડીયો પર થોડોક ઝાંખો આવશે તો એડજસ્ટ કરી લેજો બરોબર આજનો દી કારણ કે થોડુંક કામ હતું ને એની વાહે મોડું થઈ ગયું એટલે ટાઈમ પર બ્લોગ ના ઉતાર્યો એટલા માટે થઈને તો આજે મમ્મીએ થોડી ઘણી વાત કરી બહુ લાંબી વાત નથી થઈ આપણે પણ હવે કાંઈ બ્લોગમાં થતી રહે બરોબર એટલે હવે કાંઈ ઉપાડી જેવું નથી બરોબર કાંઈ તમે જે તમારે કમેન્ટો કરવી એ કરજો કેવી મજા આવી તમને અને હવે કાંઈ આપણે આવી રીતના બનાવતા રહેવું બ્લોગ તો જોતા રહેજો મોજ કરતા રહેજો અને શેર કરતા રહેજો બરોબર તો બધા હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો અને બધા એને મોજ મસ્તી કરાવતા રહ્યો હાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરી